મેઘવાર સમાજનો ગોર મહારાજ બ્રાહ્મણ એસટીમાં નોકરી કરતા હતા અને અમારો ક્યારેક ક્યારેક ઉપલેટા બાજુ પ્રોગ્રામ ને ઉપલેટામાં એ નોકરી કરતો હતો અને માધવ મહારાજ કહેવાતો માધવ મહારાજ ભજન ગાતો હતો હેમેન્દ્રભાઈ. પણ આ ભજનથી અબજો કરોડો રૂપિયા આ ભજનથી થયા. પછી કોઈ પણ હેમંતભાઈ ગાતો હોય કે સામાન્ય કોઈ પણ ગાતું હોય આ ભજનમાં રૂપિયા 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 ઢગલા થાય. પણ મને એક વેદના એવી થઈ કે કોઈએ માધા મહારાજની નોંધ લીધી નથી હજી સુધી. અને એ પાટણ વાયુનો કોઈ આજુબાજુમાં હોય પાટણ વાયુના તો એને ખબર છે કે માધવ મહારાજ ભજન ગાતો હતો અને એસટીમાં નોકરી કરતો હતો. આનો ભાઈ એને ઓળખતો રોગડાનો બધો ભાઈ હતો. એસટી વાળો ઓળખે બધું ઓળખે ને હે બરાબર. એસટીનું નામ આવ્યું એટલે મારે બધા ભાઈને યાદ કરવું પડે. ક્યારેક ક્યારેક અમને પેટીને તબલા એને છે ને ડેકીમાં મૂકી દેતા. બસ ગીરદી હોય આમ ઘરાઈ નહીં હો કેટા બકરા ભરતા એવા પેલા. પછી બધો ભાઈ ડ્રાઈવર હોય અને અમારે આમ જવું હોય અને જોઈ જાય એટલે હેઠો ઉતરી જાય. અરે ભાઈ તબલાની પેટલીમાં અહીંયા આપી દો અહીંયા આપી દો. એટલે મારું કહેવાનું કે ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ મિત્રો આ જગતની માલિપા ઘણા મહાપુરુષો થઈ ગયા. એમાં એક ડૉક્ટર આંબેડકરની તો વાત શું કરવી જેની વિશ્વ વંદની વિશ્વ જેની નોંધ લઈ છે. પણ એમાંથી આપણે થોડોક સાર લેવાનો જરૂર છે. બાબા સાહેબના થોડાક લક્ષ્ય લેવાનો જરૂર છે. બાબા સાહેબ એટલે શું છે કેવી રીતે છે. મિત્રો હું લંડનમાં ગયો જ્યારે અને લંડનની માલિકમાં હું જ્યારે ગયો ત્યારે મને મગજમાં એક વાત પડી હતી કે બાબા સાહેબ લંડનની માલિપા યુનિવર્સિટીમાં ભણ્યા છે. મને જેને સ્પોન્સર કર્યા હતા ભરતભાઈ પાણખાણીયા એટલે મને કે હરિબાબુ આપણે છે ને તમને લંડન આખું બતાવવું છે વ્યવસ્થિત રીતે. 3 મહિનાની મારે ભાઈ વિઝા પડી હતી 3 મહિનાની પ્રફુલભાઈ સમજ્યા. અને કાંઈ મારી ડિગ્રી નહીં કોઈ પદવી નહીં કાંઈ નહીં. ભજનમાં એક વાત છે વિઝા મળી ખાલી આ ભજન જ બીજું કાંઈ નહીં. એક ભજનની તાકાત કેવી કહેવાય ભજનનો પ્રતાપ કેવો. અમારા તબલાવાળા વિદેશમાં જાય મધીરાવાળા વિદેશમાં જાય બિંજાવાળા. તો હું જ્યારે ત્યાં ગયો એટલે મેં એક વાત કરી કે મારે એક તમને મારી એક મુખ્ય વાત બતાવીશ. લંડનના જે કંઈ જોવાલાયક સ્થળો ઘણા હશે પછી જોઈશ. પણ ડૉક્ટર આંબેડકર સાહેબ એમ કહેવાય છે કે લંડનની અંદર ભણ્યા હતા. એ યુનિવર્સિટીના મારે દર્શન કરવા. શું કીધું મેં? દર્શન કરવા. હે મારે યુનિવર્સિટીના દર્શન કરવા બીજું કાંઈ. પછી આપણે આગળ જે કંઈ અહીંયા જે કારણ કે ત્યાં માતાજી તો છે ને પિતાજી નથી કાંઈ કોઈ કાંઈ નથી ત્યાં કાંઈ નમરે ભાઈ છે દેવ બધાય ને માને સમજ્યા. ને પછી મને હું ગયો ત્યાં પ્રફુલભાઈ મને ભરતભાઈ લઈ ગયા હતા. બીજું એને જે યુનિવર્સિટીના જે પગથિયા હતા ને એ પગથિયા હું ટોપી પહેલેથી જ પહેરું છું બધાને ખબર છે. દાઢી ટોપી તો હોય જ મારી પાસે એટલે મેં ટોપી ઉતારી. અમુક જોતા હતા ને અંગ્રેજી લોકો બીજા ત્રીજા આપણા મહિલા જોતા હતા. મેં ટોપી પહેલાં ઉતારી મેં સાત સલામ કરી પગથિયો અને આ મારી જીભિયા મારી જીભ છે ને એનેથી મેં પહેલું પગથિયું ચાટ્યું હતું. પહેલું પગથિયું ત્યાં ધૂળ તો નથી ત્યાં રજ નથી એક રજ તમને મળે નહીં. પણ છતાંય મને એમ હતું કે આ પગથિયે ડૉક્ટર બાબા સાહેબનો પગ પીડ્યો હશે પીડ્યો હશે પીડ્યો હશે પીડ્યો હશે. મેં આ જીભથી મેં પગથિયું ચાટ્યું. તો મને કોઈ પૂછ્યું કે આ શું તમે કર્યું? ત્યાં તો નવાઈ લાગે બહુ નવાઈ લાગે બહુ નવાઈ લાગે ત્યાં. અને આ શું કર્યું તમે? એટલે ઇંગ્લિશમાં પૂછતા હતા ઓલા લોકો. મને તો કંઈ આવડે નહીં ઇંગ્લિશ કંઈ સમજ્યા. સાહેબુ સારા હતા તે મને 10 પાસ કરી દીધો. સાહેબુ સારા હશે એટલે ભજન ગાતો હતો ને એટલે
મિત્રો હું ઓલ્ડ મેટ્રિક પાસ, ઓલ્ડ મેટ્રિક ભજન ગાતો હતો એટલે બધા દયા કરીને પાસ કરતા ગયા. અને 3 દેશ ભજનમાંથી 3 દેશ જોયા. અને આ પૂરું ભારત હમણાં થોડુંક બાકી હતું એ પણ કર્યું. મારું કહેવાનો મતલબ એ છે કે બાબા સાહેબ પ્રત્યેની થોડીક લગણી હોવી જોઈએ. દુષ્યંત દાસને આપણામાં હોય અને એ દૂષણ બાબા સાહેબને અર્પણ કરવાના હોય થોડા. આવો મહાન પવિત્ર વ્યક્તિ, વિશ્વ વંદની. ક્યારેક મને દુઃખ થતું હોય, હમણાં ઘણી જગ્યાએ ભજન ગવરાવું પછી અહીંયા આવે એટલે અગરબત્તી વાળું મોં ગંધાય, અગરબત્તી વાળું. મને એ થોડીક એલર્જી ને બંધ કરાવી દીધી. મને એલર્જી છે થોડુંક, મારું ગળું બેહી જાય. એટલે અગરબત્તી એટલે ઓલી અગરબત્તી. ભલા માણસ, આ કેનું ભજન ગાવું છું અને તમને નથી વિચાર થતો. એટલે ખાસ યુવાનોને કહું છું, ડોહાવને નહીં કંઈ. ડોહાવને તો બધા ખેલ કરી લીધા, એની કંઈ જરૂરી નથી. પણ જે યુવાન મિત્રો અહીંયા બેઠા છે એનામાંથી થોડીક નોંધ લેવાની જરૂર છે. દૂષણ કાઢવાની જરૂર છે, ફેશન કાઢવાની જરૂર છે, વ્યસન કાઢવાની જરૂર છે. જો ફેશન, વ્યસન અને ટેન્શન કાઢી નાખો ને એટલે તમને કોઈ રોકે નહીં. જિંદગી ઘટે જીવવામાં, પછી જિંદગી ઘટે, ખરેખર ઘટે એટલે ઘટે. બાકી 40-45માં પડીકું ભરી જાય. પણ જો એક ખાસ નોંધ લેવા જેવી વાત છે. અને એમાં એક માનું ભજન મારે ખાસ ગાવું છે. મિત્રો, મા એ તમાન પછી એક ભાઈ અહીં બેઠા છે, કોળી વખત છે ને, વેલગર છો તો હા ઠીક, વેલનાથ નહીં ને, હેડિયા. જો એમાંય વેલ છે, આ પણ મોડું વાંધો. હે વેલનાથ એટલે વાત પૂરી થઈ જાય. પણ આ વાત છે, એક વાત છે, આપણે ગૌરવ લેવું છે. એટલે મને ભાઈ શ્રી આવ્યું હતું, મને કહેવા, ગરીભાઈ તમે હેઠા ઉતરો અને અમારી ગામના ભજન ગાવા વાળા ઘણા છે. મેં વહેલી હમી હાથમાં વાત કરી હોત તો હું નિંદર કરી લેતા ક્ષણમાં. હે મોડો આવ્યો ભાઈ, રવજી તો કોણ હતું, કોક હતું ખરા. વહેલું આવવાની ત્યારે જરૂર હતી. હમી હાથમાં આવ્યો હોત તો મારે સુભાઈ નિંદર થઈ જાય ને, આપણે નથી જાય. પણ એક ભજન માનું ગાવાનું છે પછી. અને અમારા ઉસ્તાદ પ્રભુદાસ બાપુ મેં કીધું ને, ઘરેણા અને દિવ્યેશ બાપુ હમણાં આમ બહુ મસ્ત, તો એના ઉપર એક તાળી થોડી આપણે એને અભિનંદન આપીએ. એમ તો રોગડામાં કલાકારો જ છે, રોગડામાં પણ જો જાંજ વગાડવા આવી ગયા કોઈ ના બોલે. એટલે જે ગામના અમારા રાણાભાઈઓ જાંજ વગાડવા એના ઉપર થોડીક તાળી થાય. હેમેન્દ્રભાઈ તાળી થવી જોઈએ તો ટોડરમલ, એવો એક ટોડરમલ, એક મહાન વ્યક્તિ. એની એક એને માને પૂછ્યું કે માનું મહત્વ શું છે? દીકરા, એ તો સમય આવે ત્યારે તને હું સમજાવીશ. હે સમય આવશે ત્યારે હું એ તને સમજાવીશ. માં એટલે શું? માં એમ કરતા માં વીરુમાના જે અવસ્થા 90 વર્ષની વય હોઈ આવી છે. એક દી માં એને બોલાવે છે, ટોડરમલ દીકરા આજ તો અહીંયા આવ. અને આપણે માં દીકરો આ ઓરડાની માલી પર રાત ગુજારીએ. ટોડરમલ આવે છે, આમ ખાટલો માનો ઢોલ્યો. દીકરા અહીંયા ગાદલું હોય મારી બાજુમાં, હેઠું લાયક બાજુમાં. ટોડરમલ ગાદલું હેઠું રાખ્યું. એમ કરતા 10 વાગ્યા નિંદરની તૈયારી કરી. 10:30 વાગે છે તો માં કે ટોડરમલ, હા માં બેટા પાણી પીવું છે. હા માં. ટોડરમલ લોટો ગોરામાંથી ભરીને માને આપે છે.
માં પીતી પીતી આમ થોડોક હાથ ધ્રુજી ગયો ને પાણી ઢોળાઈ ગયું, ગાદલામાં પડ્યું. ટોડરમલ કહે કે માં શું કર્યું? હા બેટા, હવે ગટપણ છે, ધ્રુજી ગયો હાથ, કઈ વાંધો નહીં બેટા. ટોડરમલ કે કઈ વાંધો નહીં માં. 11 વાગ્યા. માં કે ટોડરમલ, હા માં બેટા પાણી પીવું છે. હે માં? હા તરસ લાગે છે. બીજી વખત એમ કહેવાય, ટોડરમલ ઊભો થઈને એમ કહેવાય કે માટલેથી લોટો ભરીને માને હથોય આપતો હોય. બીજી વારે માએ આમ કરીને થોડુંક આમ કરીને ઢોળાઈ ગયું. માં, એ ભાઈ માં શું કરો છો? બેટા ઢોરાઈ ગઈ. કઈ વાંધો નહીં. 11:30 વાગ્યા. માં પૂછે છે ટોડરમલ, બેટા જાગસ? કે હા માં બેટા પાણી પીવું છે. કે માં આજ શું થયું છે? બેટા ભજીયા 2 ખવાઈ ગયા હતા. હે ભજીયા 2 ખવાઈ ગયા હતા. વાંધો નહીં એમ કરીને ત્રીજી વખત ટોડરમલ પાણીનો લોટો આપતો હશે. ત્રીજી વખતે માએ આમ આમ કરીને ઢોળી નાખ્યું. ગાદલું આખું ભીનું થઈ ગયું. ટોડરમલ પછી કે માં તમે આ શું કરો છો? બેટા ઢોરાઈ જાય પણ મારું ગાદલું આખું પાણી 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 થઈ ગયું, મારે શું કેમ? બેટા ફેરવી નાખ, બીજું એમાં શું, ફેરવી નાખ. એ ટોડરમલ ગાદલું ફેરવ્યું છે. રાતના 12 વાગ્યા છે અને માં કહેશ કે ટોડરમલ બેટા પાણી પીવું છે. ટોડરમલ પછી તો એનું થાય ને, માં શું આજે? અને પાણી લોટો ભરીને દીધું અને ચોથું લોટો પણ એમ કહેવાય કે ઢોરાઈ ગયો. અને પછી ટોડરમલ કે માં હવે મારે કેમ શું? આ તો 2 બાજુ ભીનું થઈ ગયું છે. એમ તો હવે સાંભળ બેટા, એક વખત મને પૂછ્યું તું માં એટલે શું? બસ એટલી વારમાં બેટા તું જ્યારે નાનો હતો, તું ધાવણો હતો અને જ્યારે તું પેશાબ કરતો બાળોતિયામાં, મારી પથારીમાં, ત્યારે દીકરા એ તારી ભીની બારોતિયું, ભીની ગોદડી થાતી હતી, એમાં હું સૂતી હતી અને તને કોરામાં હું હુવરાવતી. બેટા ક્યારેક તો તારું પેશાબ ને તારું મળ પણ ભેરું થઈ જતું. જેમ તેમ સાફ કરી અને મળ મૂતરમાં હું સૂતી હતી અને બેટા તને હું કોરું કપડામાં હુવરાવતી. ને આજે બસ એટલી વારમાં ટોડરમલને એમ થઈ ગયું કે હા મને માફ. બેટા માનું મહત્વ શું છે એ તો માને ખબર હોય, બીજા કોઈ જાણી ન શકે. એટલે માધવ નામના કવિએ માના ગુણ ગાયા છે. માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, હે માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો. તમે શોધી જુઓ ને સંસાર રે, તમે શોધી જુઓ ને સંસાર રે. માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, એ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો. શબ્દો સાંભળજો.
બાળકો શીખે જ્યારે બોલતા રેલો, બાળકો શીખે જ્યારે બોલતા રેલો, પેલો શબ્દ બોલે માતરે, પેલો શબ્દ બોલે માતરે, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, તમે શોધી જુઓ ને સંસાર રે, માતાનો પ્રેમ બીજે નહીં મળે. દિવસ કે રાત કદી દેખતી નહીં લો, દિવસ કે રાત કદી દેખતી નહીં લો, ઈ તો જોતી નહીં તડકો કે ટાઢજો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, જોતી નહીં તડકો કે કાઢજો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, એ માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો. દીકરો જન્મે કે જન્મે દીકરી રેલો, દીકરો જન્મે કે જન્મે દીકરી રેલો, એ તો સરખા ગણે સંતાન જો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો. ઘોડે બોરાવે માઈ પોળિયા રેલો, ઘોડે બોરાવે મુખે પોળિયા રેલો,
એતે ભેરવતી માથે જોને હાથ જો, એતે ભેરવતી માથે જોને હાથ જો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રે લોલ, તમે શોધી જુઓ ને સંસાર રે, તમે શોધી જુઓ ને સંસાર રે, માતાનો પ્રેમ બીજે નહીં મળે રે. ભંડાર ભરેલ કંઈક ખૂટ તારેલો, ભંડાર ભરેલ કંઈક ખૂટ તારેલો, ખૂટે નહીં માતણો પ્રેમ જો, ખૂટે નહીં માતા તણો પ્રેમ જો, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો, શોધી જુઓ ને સંસાર રે, માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો. શિયાળો અત્યારે હાલી રહ્યો, એને એક ઋતુ કહેવાય, એના પછી ઉનાળો પણ આવી શકે, એને પણ ઋતુ કહેવાય, એના પછી ચોમાસું આવે, ઋતુઓ બદલે બદલે બદલે, એવી ઋતુઓ બદલે એના ક્રમે ક્રમે લો, આવી ઋતુઓ બદલે એના ક્રમે ક્રમે લો, પણ માતામાં ના આવે બદલાવ જો, માતામાં ન આવે બદલાવ જો, માતાનો પ્રેમ બીજે નહીં મળે.
ઈચ્છે માનવ દેહ નિરેલો દેવતા ઈચ્છે માનવ દેહ નિરેલો એ પામવા માતનો પ્રેમ જો એ પામવા માતા તણો પ્રેમ જો માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો તમે શોધી જુઓ ને સંસાર રે તમે શોધી જુઓ ને સંસાર રે માતાનો પ્રેમ બીજે નહીં મળે રેલો માધવો કહે એની મનમાં મને આશ જોરેલો માધવો કહે મને તેની જોને આશ જોરેલો મને જોગો જોગ મળે આવી માત જો મને જુગો જુગ મળે આવી માત જો માતાનો પ્રેમ બીજે નહીં મળે માતાનો પ્રેમ બીજે નહીં મળે હે માતાનો પ્રેમ બીજે નહીં મળે હવે જાણે પરદેશમાં સગું એ નહીં કારણ કે પરદેશી આરે એ ન હોય પ્રી હારે કરી લીએ દિલડા ઊંધીવા એ જાડે એ પરદેશમાં સગું નહીં પરદેશમાં હવે સગું નહીં સદગુરુ ભગવાન